નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા જિલ્લા ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. સાવલી એપીએમસી ખાતે વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણની આગેવાનીમાં એક વિશિષ્ટ સંગઠન પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીમાં યોજાયેલી આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વ્યૂહરચના ઘડવા માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાવલીના સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો અને પેજ પ્રમુખ સ્તરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન પરિચય અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવાનો હતો. બેઠક દરમિયાન સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા અને બૂથ સ્તરે સંગઠનને વધુ સક્રિય કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જયદીપસિંહ ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે સંગઠનની શક્તિ જ ભાજપનો આધાર છે અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવા માટે અત્યારથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું. સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનું થયું છે. આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે, એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યોગપાલસિંહ અને જેને સાવલી માંથી નગરમાંથી કે જેઓને જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે એના માટે પણ બધાને કાર્યકર્તાને સમજ આપી અને કામે લાવવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું. સાવલીમાં યોજાયેલી આ બેઠક બાદ ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સંગઠનની આ મજબૂતી આગામી ચૂંટણીના પરિણામોમાં કેટલો પરિવર્તિત થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.